વડોદરા શહેર ભાજપમાં સક્રિય રહેતા યુવા કાર્યકર્તાઓને લોટરી લાગી છે, કારણ કે આજે અને કાલે 2 દિવસ જે વોર્ડ પ્રમુખ બનવા માટેના જે ફોર્મ છે તે ભરવાની પ્રક્રિયા જે છે તે વડોદરા ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવી રહી છે. દ્રશ્યો જોઈ શકાય છે. આ તમામ એ યુવા કાર્યકર્તાઓ છે કે જેઓ છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે સક્રિય છે અને આજે યુવા કાર્યકર્તાઓ છે તેમને પોતપોતાના વોર્ડમાં પ્રમુખ બનવાનો અવસર જે છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવી રહ્યો છે અને એને લઈને જ ભારે ધસારો જે છે તે વડોદરા શહેર ભાજપનું જે કાર્યાલય છે ત્યાં જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય બાબત છે કે વડોદરા જે ભાજપ છે તેના દ્વારા અત્યારથી જે ચૂંટણીની તૈયારીઓ છે તે કરવામાં આવી છે. અને બીજી વાત કરીએ તો આ રીતે જ્યારે યુવાઓને આગળ વધવાનો એક મોકો આપવામાં આવે ત્યારે સ્વાભાવિક વાત છે કે યુવાઓમાં ઉત્સાહનો જે છે તે વધારો થાય. ત્યારે મોટી સંખ્યામાં જે યુવાનો છે અહીંયા જે ફોર્મ ભરવા માટે આવ્યા છે અને તમામ એ ઉમેદવારો છે કે જેમને પોતાના જે વોર્ડ છે તેના પ્રમુખ બનવું છે. કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું. તમે શું કહેશો, ભાજપમાં જે યુવા કાર્યકર્તાઓ છે એમને લોટરી લાગી એવું કહેવાય, કારણ કે એક ઓપોર્ચ્યુનિટી છે આગળ વધવાની, કેવો ઉત્સાહ છે અને કઈ રીતે આખી પ્રક્રિયા ચાલુ? ભાજપમાં યુવા કાર્યકર્તાની લોટરી લાગી છે એવું પણ છે ને એવું નથી પણ, કારણ કે આપ ક્રાઇટેરિયા જોશો તો ક્રાઇટેરિયામાં એવું લખેલું છે કે જે 2 ટર્મથી સક્રિય સભ્ય હોય એ લોકોને જ વોર્ડ પ્રમુખ બનાવવામાં આવશે. એટલે અંદાજે જેને 10 વર્ષ યુવા પણ હોય ને જેણે 10 વર્ષ પાર્ટીમાં કામ પણ કરેલું હોય એવાને અત્યારે વોર્ડ પ્રમુખ બનાવવામાં આવશે. એટલે જૂના કાર્યકર્તા અને જોડે જોડે યુવા કે જે ભાગી શકે અને જૂના કાર્યકર્તા હોય એવાને વોર્ડ પ્રમુખ માટેનું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જે ભારતીય જનતા પાર્ટીના શિસ્તબદ્ધ પાર્ટીમાં આ ખૂબ એક સારી વસ્તુ થઈ રહી છે ને યુવા તરીકે હું આ વાતને ખૂબ જ સરાહું છું કે પાર્ટી આવો સરસ નિર્ણય કર્યો છે કે જૂના કાર્યકર્તા તથા યુવા કાર્યકર્તાઓ બંનેને આનો લાભ મળે. બિલકુલ. તમે શું કહેશો, બીજો કેટલો ઉત્સાહ છે, કારણ કે માહોલ જે છે ચહેલ પહેલ ખૂબ વધારે જોવા મળી છે, દરેકના ચહેરા પર તેજ જોવા મળી રહ્યું છે. આપ જોઈ શકો છો કે પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ લાંબા સમયથી જે કામ કરે છે, કાર્યકર્તાનો અત્યારે જમાવડો થયો છે અને બધા પોતે પાર્ટીમાં પદ મેળવવા માટે ઉત્સુક છે, અપેક્ષિત છે, કામ કરવા માટે ઉત્સુક છે. જેનું આપ જોઈ રહ્યા છો ખૂબ સારી વાત છે ને આજ ભારતીય જનતા પાર્ટીમાં શિસ્તબદ્ધ પાર્ટીમાં નું આ એક ઉત્સવ ભર્યો પર્વ જે અમે કહી શકીએ તો અત્યારે પર્વ જેવો અમને જોવા મળી રહ્યો છે. બિલકુલ. તો આતા યુવા કાર્યકર્તા ફરી દ્રશ્યો બતાવીશું. તેઓ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી એ શિસ્તબદ્ધ પાર્ટી છે. અને બીજી વાત કરીએ તો જૂના અને યુવા કાર્યકર્તા જે છે તેમને એક ઓપોર્ચ્યુનિટી છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવી રહી છે. 40 વર્ષની જે વય મર્યાદા છે તે નક્કી કરવામાં આવી છે. આ જે પ્રક્રિયા જે છે તે આજે અને કાલે આમ 2 દિવસ ચાલવાની છે અને બપોરે 2 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી આખી જે પ્રક્રિયા છે તે ચાલવાની છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે યુવા કાર્યકર્તાઓ છે તેઓની અંદર અત્યારે જે આ પ્રક્રિયા ચાલી રહી છે તેને લઈને ભારે ઉત્સાહ છે. થતી હોય છે. આ વખતે પાર્ટીએ એના નીતિ નિયમો બનાવ્યા છે. એમાં 40 વર્ષના ઉંમર સુધીના એ વોર્ડ પ્રમુખ બની શકશે. અને એ સિવાય પણ જે 2 વર્ષથી સક્રિય સભ્ય હોય કે પછી પાર્ટીનો હોદ્દેદાર હોય એ પ્રકારના નીતિ નિયમો પ્રમાણે એ વોર્ડની રચના થશે અને એની સમિતિ બનશે અને ત્યારબાદ મહાનગરની પણ એ રચના થશે, એના પ્રમુખ બનશે અને ત્યારબાદ એની સમિતિ બનશે. એ પ્રમાણે નવયુવાનોને તક મળે અને આવનારા દિવસોની અંદર મેં નહીં હમ, સબસે બડા દેશ ફિર દલ બાદ મેં, આ ભાવનાની સાથે કાર્યકર્તાનું ઘડતર થાય અને ભારતીય જનતા પાર્ટીની આ વિકાસની જે ગાથા છે, બધાનો વિકાસ થાય, એ ગાથામાં સંગઠન પોતે જોડાય અને સંગઠનના કાર્યકર્તાઓનું પણ એવું ઘડતર થાય એના માટેનો એક આ પ્રયોગ છે. અને જે પ્રમાણે આજે હું અને અમારા ચૂંટણી અધિકારી કુશલસિંહ બાપુ બંને જણા બેઠા છે એ પ્રમાણે નવયુવાનોમાં એક સારો ક્રેઝ ઊભો થયો છે કે નહીં, હું પણ એક પાર્ટી થકી દેશની સેવા કરી શકું છું. અને એના માટે એ પણ આ સંગઠનમાં ઝંપલાવી રહ્યો છે. દરેકના ફોર્મ અમે આપી રહ્યા છે, વિતરણ કરી રહ્યા છે અને પછી ભારતીય જનતા પાર્ટીની જે રેગ્યુલર પ્રણાલી છે એ પ્રમાણે સંરચના કરવામાં આવશે.